બધા લોકો ખુશ રહેવા માગે છે, પણ સૌથી વધારે ખુશ કોણ? સૌથી વધારે સુખી કોણ? હમણાં અમે મિત્રો ડિસ્કસ કરતા હતા અને એક બહુ જોરદાર વિચાર વાતો કરતાં કરતાં આવ્યો અને હું તમારી જોડે શેર કરું છું. બહુ બધા લોકોને આપણે જોઈએ છીએ તો એમને છે ને એવું નક્કી કરેલું હોય કે ભાઈ હું જ્યારે બી ફ્રી થઈશ અથવા જ્યારે બી મને સમય મળશે અને ત્યારે હું આ જગ્યાએ ફરવા જઈશ કે હું આવું બ્રેક લઈશ તો જ મને મજા આવશે. હું એને એવું માનું છું કે એની ખુશી થવાની જગ્યા, એના આનંદનું એવેન્યુ એણે લિમિટેડ રાખ્યું છે, કારણ કે એનું એક જ એવેન્યુ છે. પણ જેની જોડે આનંદના મલ્ટિપલ એવેન્યુઝ છે અને જેને નાની નાની વસ્તુમાં, ધારો કે તમને કુકિંગમાં મજા આવે છે, તમને પેઇન્ટ કરવામાં મજા આવે છે, તમને નાના છોકરાઓ જોડે રમવામાં મજા આવે છે, તમને બે ભાઈબંધ જોડે ગલ્લા પર બેસીને ચા પીવામાં મજા આવે છે, તમને કોઈ સરસ મૂવી જોવામાં મજા આવે છે, સોલો ટ્રાવેલિંગ પર જવાની મજા આવે છે, ટ્રેકિંગ કરવાની મજા આવે છે, તમને એકાંતમાં બેસવાની મજા આવે છે. તમારા ખુશીના, તમારી મજાના જેટલા વધારે એવેન્યુઝ હશે ને એટલા તમે વધારે ખુશ રહેશો અને મારા પ્રમાણે એટલા તમે સૌથી સુખી છો. કારણ કે તમને અલગ અલગ જગ્યાએ તમને કંઈક મળે છે અને જેનાથી તમને આનંદ, જે આપણે હંમેશા શોધ્યા કરીએ છીએ, એ ભેગો થાય છે. જેની જોડે મલ્ટિપલ એવેન્યુઝ છે, જેમાંથી એને મજા આવે છે, એ માણસ મારા મતે દુનિયાનો સૌથી સુખી માણસ.